નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં ફ્રેન્ડલ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને 25 મણ મકાઈના લીલા ઘાસચારાનું દાન મળ્યું। દાનને પૂર્ણ કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખવા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં જૂનાગઢ પાદર ચોક ખાતે ઉતાસણી મહોત્સવ હતો। તે દરમિયાન દાન આપીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરને સ્વસ્થ રાખવા તેમજ રખડતા ભટકતાને જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે, પરંતુ શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો ઉપર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગો અથવા જાહેર સ્થળો પર ગૌવંશ અડચણરૂપ બને છે। ત્યારે જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં રખડતા ભટકતાને જાહેર માર્ગો પર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવાને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા જૂનાગઢની કાર્યવાહી શહેરીજનોને લોકહિતમાં હોય, તેથી જૂનાગઢ શહેરમાં શહેરીજનો પૈકી જે લોકો ઘાસચારાનું દાન કરવા માંગતા હોય તે લોકોએ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા ફ્રેન્ડલ ઓફ કેટલ અંતર્ગત મહાનગર સેવા સદન ખાતે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલા જનસેવા કેન્દ્ર જોશીપરા, ઝોનલ ઓફિસ સોરઠ ભવન ટીંબાવાડી, ઝોનલ ઓફિસ દોલતપરા, ઝોનલ ઓફિસ શહેરીજનોએ પોતાની ઈચ્છા અનુસાર ઘાસચારાની રકમ આપી શકશે। જે રકમનો ગૌશાળા ઘાસચારા દ્વારા આપવામાં આવે છે, જે શહેરીજનોને પાકી પહોંચ આપવામાં આવશે। જી સાહેબ, વોર્ડ નંબર 7 ની જે સમસ્યા છે ખરાબ રસ્તાની, શું વિગત? કૃષ્ણ પાર્ક સોસાયટીમાં કોર્પોરેશનના ઈબી વિભાગ દ્વારા આ રોડ નવો બનાવવા માટે ખોદકામ કરવામાં આવ્યું છે। આ રોડનો બોક્સ કટિંગ કરતા ધ્યાને આવેલું છે કે સોસાયટી દ્વારા અગાઉમાં પોતાના કોઈ નિયરબાય બોરવેલથી પોતાની એક ઇન્ટરનલ પાણીની લાઈન નાખવામાં આવી છે અને આ પાણીની લાઈન ડેમેજ થઈ છે। કોર્પોરેશન દ્વારા અત્યારે આ લાઈન જે છે સ્થાનિકો દ્વારા જે નખાઈ હતી અગાઉમાં જ્યારે પણ આને પણ ઠીક કરાવવામાં આવી છે અને વચ્ચે ગટરના કનેક્શન પણ બોક્સ કટિંગના કારણે ડેમેજ થયો છે। આ બંનેને રિપેરિંગની કામગીરી જે છે આ મહદઅંશે પૂરી થઈ ગઈ છે। અત્યારે કોર્પોરેશન એન્જિનિયર સાઇટ ઉપર જ છે અને આવતીકાલથી આ કામનું મેટલિંગનું કામ શરૂ થશે અને આવનારા 5 થી 7 દિવસમાં કામ પૂરું થઈ જશે। જૂનાગઢ શહેરમાં આવેલું લવકુશનગર ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીમાં માથાભારે શખ્સે સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી ગંદકી ફેલાવી સોસાયટીમાં ભયજનક માહોલ ઉભો કરતા સોસાયટીના રહીશો મકાન વેચવા મજબૂર બન્યા। ઘર પર બેનર લગાવી સાર્વજનિક પ્લોટમાં ગંદકીના કારણે આ મકાન કોઈ પણને વેચવાનું છે તેવા બેનરો મારી સોસાયટીના લોકો મકાન વેચવા મજબૂર બન્યા છે। વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરના લવકુશનગર ઇન્દ્રપ્રસ્થ 2 સોસાયટીમાં એક માથાભારે શખ્સનો એવો ત્રાસ છે કે સોસાયટીના રહીશો મકાન વેચવા મજબૂર બન્યા છે। આ માથાભારે શખ્સ દ્વારા સોસાયટીના સાર્વજનિક પ્લોટમાં વર્ષોથી દબાણ કર્યું છે। આ પ્લોટમાં જેસીબી, ટ્રેક્ટર, ભારેખમ વાહનો રાખીને ગેરકાયદેસર મોટો ડેલો બનાવીને આ ડેલાની અંદર ગાય, ભેંસ જેવા પશુ રાખી છાણા એકત્રિત કરી ગંદકી ફેલાવે છે। સોસાયટીના બાળકોને રમવા માટેની જગ્યા રહી નથી ને આ જગ્યા ઉપર છાણા થાપે છે, જેથી કરીને ઉંદર, સાપ અને બીજા જીવજંતુનો ઉપદ્રવ વધી ગયો છે। ગંદકી ફેલાવે છે, જેથી સોસાયટીના રહીશો દ્વારા પોતાના મકાન ઉપર સાર્વજનિક પ્લોટની ગંદકીના કારણે આ મકાન કોઈ પણને વેચવાનું છે તેવા બેનર લગાવીને વેચવા મજબૂર બન્યા છે। આખરે સોસાયટીના લોકોએ સી ડિવિઝનમાં અરજી કરવા મજબૂર થયા હતા। એક જ પરિવાર દ્વારા સાર્વજનિક પ્લોટમાં ગેરકાયદેસર દબાણ કરી ગંદકી ફેલાવી અને ભયનો માહોલ ઉભો કરવામાં આવતા હોવાના મુદ્દે સોસાયટીના રહીશો દ્વારા સી ડિવિઝન પહોંચ્યા હતા અને પીઆઈને સંબોધીને અરજીમાં રજૂઆત કરી હતી અને કાયદાકીય કાર્યવાહી કરી સોસાયટીના તમામ સભ્યોને રક્ષણ આપવાની વિનંતી સાથે અરજી કરી હતી। દેખાડીને પેલું ઉકેલો કરી ઊંડી રાખો। મારે અહીંયા રહેવું છે કાયમ ભાઈ, મારે તમારે સાથે રહેવું છે, મારે તમારે મને મજા નથી આવતી ખરેખર। તમે અમારી હારે રહ્યો, હું એમ કહું આપણે બધા એક થઈ જાય। અપવાનો રસ્તો બાકી એકલા મીટિંગ કરો એનો કઈ મતલબ નથી। અમને તમે કહો કે ભાઈ આ પ્રશ્ન છે,
તો ભાઈ મારે હું યાર ઘટે ભગવાન તો પછી યાર તો પછી અને પાછળ એને ઉકેડ્યો છે ને અરજી કરે અશોકભાઈ પાછળ એને ઉકેડ્યો છે હું પગે લાગી ગયો પરેશ ડાકને બાજી ગયા પરેશ ડાક પગે લાગી ગયો તમે ચા પાણી પી જાઓ સત્ય કરો હું એમ કહું સત્ય જ છે ને આ ઘટનો આજ કાલનો નથી કેટલા વર્ષો થયા છે વાત મારી બેન સાચી મારી બેન મારી તમે એમ કહો ને કે હાલો તમે હાઈરે રહી આપણે બધા હાઈરે રહીને કરીએ એમ કરો ને આપણે હાલ લાડી નખાવી દઈએ કઈક નાનું એવું મંદિર આપણે કરીએ કાંઈ વાંધો નથી ઝાડવા વાવીએ કઈક બાગ બગીચો કરીએ આપણે બધાયમાં તમે સહમત હાઈરે રહ્યો એમ થઈ આપણે બધાયમાં પણ મને પૂછ્યા વગર આ બધું કરવા માંડે એવો સાર્વજનિકમાં આપણે બોલીએ છીએ વાણિજ્યમાં તો ના બોલાય ને કોઈને પ્રાઇવેટ ડિપાર્ટમેન્ટમાં કાઈ ન કરી શકે જો ઈ કાઠી સાહેબનો પ્રાઇવેટ રોડ સાર્વજનિકમાં ધણી છે કઈ મારું કોઈ ખરાબ કરીએ 20 વર્ષ થયા હોય કે તમે અટાણ બધાય સામે એમ કહો તમારે હું હાઈરે છું આપણે આ બધી ગાડી અને બધાય ઝાડવા વાવીએ કરીએ બાબા સોસાયટીમાં કાયમી રહેવાનું છે આમાં વિડિયા ઉતારે ને એવું કાઈ ન થાય કાયમી રહેવાનું છે અમારા એટલામાં છે ને કે આંગણવાડી જ કોઈ નથી અમારા છોકરા બધા શ્રીનગરમાં છે એ અમને દૂર પડે છે એટલા માટે અહીંયા આંગણવાડી થઈને આડોશ પાડોશના બધા બાળકોને જઈ શકે એટલા માટે એ ઉકેડો ઉઠાવી લઈએ તો અમે આંગણવાડીની અરજી કરી એકવાર કરી પણ કઈ અમને કઈ રિસ્પોન્સ જ કઈ નથી મળ્યો કેમ કે એ ખાતર છે એટલા માટે એ લોકો એવું કે છે ખાતર ઉપડી છે તો અમે કઈક કરીએ એમ એટલા માટે આંગણવાડી મંજૂરી થઈ ગઈ છે એટલે ઘણો સમય થયા હું તો 17-18 વર્ષ જેવું થયું એ લોકો જવાબ જ નથી 17-18 વર્ષ થઈ ગયા વસ્તુને અને ઘણી વખત અમે આપી છે રિકવરી પણ કોઈ દી રિકવરી થઈ નથી એની એટલે હવે આમાં અમે જે કઈ સોસાયટીના બધા માણસોની જે કઈ સહમતિ થશે એ કરશું સારું કરશું સોસાયટી સંપ થઈ છે એક સંપ થઈને મકાન વેચવાની વાત કરે છે મકાન ગંદકીને કારણે ભાઈ બધાને અટાણે કમજોરી બધાને છે જ અટાણે વેચવું પડે એમ જ છે આમાં જીવવું કેમ બધાને નુકસાન પડ્યું છે માંદગી આવે કાલસુમાં હું આવે તેમાં પાણી ભરાય મચ્છર માખી તો ઓલી ઓયડીમાં છાણા બર્તન હમણાં જ ઉપડા છે તો એની અંદર સાપ આવે ઉંદર આવે ઘરમાં ગરીને કોઈના વોશિંગ મશીન કાપી નાખે ટીવીના કાર કાપી નાખે આ બધી વસ્તુની અટાણીના એકના ખાલે વાપરવાને કારણે આજે અમારા 18 મકાન દુખી થાય છે તો અમે બધા મળીને હવે કર્યું કે 20 વર્ષથી અમે હવે કંટાળી ગયા છે એટલે આ દરાથી અમે આ રસ્તે ગયા છે ઈ લોકો એમ કહે છે આમ રજૂઆત નહીં વારંવાર રજૂઆત અમે તો હમણાં 1 મહિના પછી 10 વર્ષ પહેલા આ નોટિસો મારેલી હતી પણ નોટિસો ગાયબ થઈ ગઈ છે અને આ 10 વર્ષ પહેલાનો પ્રશ્ન હતો ત્યાં બાંધીને એ લોકો બેસાડી દે છે બધાને જે પણ એની સામે કોઈ કઈ પગલું ભરવા જાય ને એટલે એને બાંધે એના ઘર આખું ઘર છે ને બાંધવા દોડે બધા એનાથી બીએ છે તમે બ્લોક્સ નાખો તો અમે એની માથે કચરો નાખશું આગામી દિવસોમાં શું કરશો તમે હવે અમે તો બધે અરજીઓ કર્યું છે અમે બધાનું જાણીએ કે અહીંયા કાર્યવાહી કરવા આવે જ કે નથી આવતા અમે એની રાહ જોઈએ છીએ પછી અમે આગળ પગલા ભરશું અમે બધાય નોટિસો મારી બધું કર્યું ગમે તે કાસ્ટ નો અમે મકાન દઈ દઉં હવે એ પગલું ભરશું બીજું તો કારણ કઈ કે હવે અમારે દેવું નથી પણ હવે આ લોકો એવું દેવું કરે છે પડશે. તો હા તો હવે શું કરવું અમે એક થઈને હવે ઈ કરશું અમે એટલી પછી ભલે તે નોટિસો ગમે જ્યાં મારવી પડે છે ને ત્યાં મારી આજ અમે ગાંધીગ્રામ પોલીસ ચોકી અમે ફરિયાદ લખાવવા જવાના છીએ કે અમને વારંવાર ધમકીઓ આપે અને એના ઘરવાળા છે ને એ અમને આખું ઘર બાંધવા દોડે ને મારવા દોડે અને એવી ગાયરું બધું અમને કે તમે અમે અહીંયા નાખવાના જ છીએ અમે આ ઉકેડો તમે હટાવી નહીં શકો તો કોની તાકાત છે આ ઉકેડો હટાવી જવો હોય કે એટલે બાકી અમને ઈ અમારી હારે હોય તો અમને કાંઈ પ્રોબ્લેમ નથી બાંધવાનું અમને આપણે સરકાર દે તો એ બધા હારે મળીને આ કામ કરીએ આપણે. સ્વચ્છતાનું કામ છે આ કોઈ પર્સનલ તો નથી બધા સોસાયટીના છે તો એક જ ઘરી વિરોધમાં છે તો આ સરકારને આ છે પ્રાર્થના કે અમારો કાંઈ હલ લઈ આવો તો આખી સોસાયટી અમે સુખીથી રહી શકીએ તો અમારી એટલી પ્રાર્થના છે વિસ્તાર સુદામા પાર્ક ઇન્દ્રપ્રસ્થ સોસાયટી પરિસ્થિતિ છે કે અમારી ઈ માંગ છે કે અમને અહીં લાદી નાખો બાગ બગીચા છોકરાને રમવા હાટું કે નાનું એવું મંદિર બનાવી સોસાયટીના હળી મળીને ખુદ આ મારો એકનો પ્રશ્ન નથી આખી સોસાયટીનો છે શું પ્રશ્ન છે પ્રશ્ન ઈ છે કે અહીંયા
ખાતર ને ઉકેડો નાખે, અમારું ઈ કહેવાનું ઈ તમે હટાવી લે. ઓયડી એને હટાવી લીધી છે અને અમે એમ કહીએ કે એને અત્યારે 4-5 ટ્રેક્ટર ખાતર એને લઈ લીધું છે. તો અમે ઈ અહીંયા જયેશભાઈ ડાંગર કરીને છે એનો પ્લોટ છે. અમે વારંવાર રજૂઆત કરી અને આ અમે મહિના દિવસ પહેલાનો કાર્યક્રમ છે, પણ આ 10 વર્ષ પહેલા ઈ બધાય પ્રોસીજર કરેલી હતી. તો અહીંયા ક્યાંય કોઈ જવાબ આપતું નથી. ક્યાંય બધાય નોટિસો મારેલી છે ટોટલી, જ્યાં જ્યાં કરવી પડે એમ પુરુષોએ. અને અમે વારંવાર રજૂઆત કરી હોત છે આ લોકોને, નથી કરી એમ નહીં. અત્યારે એમ કે અમને નથી કહેવા આવ્યા. આખી સોસાયટી આ પછી નિર્ણય લીધો છે, આખી સોસાયટીનો નિર્ણય છે, અમારો ખુદનો એકનો નથી કોઈનો. અમે ખાલી એટલું જ કહીએ છીએ કે આ બધું હટાવી અને સાર્વજનિક પ્લોટ સાફ કરે, પછી બ્લોક નખાવા, લાદી નખાવી, બાકડા નખાવા, છોકરાના બાગ બગીચો ગાર્ડન, આ કોઈ કચરો નાખવા માટે નથી. કોઈ પ્લોટમાં આંગણવાડી બનવી જોઈએ. આંગણવાડી બનવી જોઈએ, મંદિર છે બધાને સોસાયટીને જે મંજૂર હોય, મંદિર બનાવવું હોય તો મંદિર બનાવીએ, આંગણવાડી બનાવીએ, બાકડા નખાવીએ. કોઈ વૃદ્ધો આવે તો એને બેસવા માટે બાકડા હે, કોઈ ચબૂતરો નખાવીએ. સાર્વજનિક એના માટે હે, બાગ બગીચા માટે હે. કોઈ પ્રાઇવેટ વસ્તુ નાખવા માટે નથી. પોતપોતાના પર્સનલ પ્લોટમાં બધા કરી શકે. સાર્વજનિકમાં ટોટલી સોસાયટી વાળાનો હક છે, કોઈનો પ્રાઇવેટ એકનો હક નથી. હું એમ કહું કે મારો કરોડનો બંગલો એટલો મારો હક, કે કોઈના 5 મકાન નહીં, આખી સોસાયટીનો હક છે એમાં. અને બધાને વાપરવાની છૂટ છે કોઈ પણ માણે. કરવા માટે તૈયાર છે, મકાન વેચવા માટે તૈયાર છે. એનું કારણ ઈ છે કે આ ગંદકીના હિસાબે કોઈના મફતના ભાવમાં મકાન વેચાતા નથી. જે વેચે છે ને ખોટ ખાઈને જ વેચે છે મકાન. એનું કારણ એ કચરો હોય. તો અમે એટલે વારંવાર રજૂઆત કરી. હવે એમ કે અમે પ્રેમથી કરી અને એક વસ્તુ એને ઉપાડી લીધું. મકાન વેચવા માટે બેનર મારી દીધા. હા, માર્યા અડધા વેચી નાખ્યા. કાલ તાત્કાલિક જો આ મકાન વેચાણું, કાલ તાત્કાલિક એ લોકોએ જ લીધું છે સસ્તામાં, મફતના ભાવમાં. હા, આ બંગલો છે ને એ તાત્કાલિક વેચાઈ ગયો, તાત્કાલિક લઈ લીધો ધમકીથી. અને બધા બી અમે વારંવાર રજૂઆત કરવા જઈએ છીએ તો એ ઝઘડો કરવા આવે. આખી સોસાયટીને ખબર છે. હું એક નથી, બધાને પૂછો, મારી યારે ખુદ આવી બાયદા. અમારું ખાલી એટલું જ કહેવાનું હતું કે તમે ઉકેડો ને આ ઓયડી છે, ઓયડીમાં ઉંદેડા, ચંદન ઘો વારંવાર બધી. અને આ બધાને પૂછો, હું મારું એકનું નથી કહેતી, સોસાયટીને ટોટલી ને પૂછો. હું જો આ બોલી બધું સાચું છે કે ખોટું છે. અને કઈ આ કરીએ છે એ બધા માટે છે. ઈ લોકો વાપરે, બધાને વાપરવા મળે. સ્વચ્છતા જાળવીએ. અત્યારે મોદી સાહેબ એટલી સ્વચ્છતાનું કહે છે, તો આપણે કચરો લેવા આવે છે ગાડી નગરપાલિકાની, તો પછી અને આ ઉકેડો અત્યારે નથી, પણ આની પહેલા અને 8 દી પહેલા 5 ટ્રેક્ટર ખાતરના હાયરા, પછી આ ઉકેડો ફ્લેટ થયો છે. અને ઓયડીના ફોટા તમારે જોવા હોય તો હમણાં મહિનોથી પહેલા 3 જ દી થયા જેસીબી મારીને ઓયડી એને પાડી. એને નગરપાલિકામાં અમે નોટિસ મૂકી હતી, તો એને નોટિસ આવી એટલે એને ઓયડી પાડી. બાકી ઓયડી ઓલરેડી હતી જ, આ બધાને ખબર છે. ઓયડીમાં છાણા બર્તન ભરતા અને સાપ ને ઉંદર ને એવું બધું રહેતા. બધાને વારંવાર વોશિંગ મશીન ના તાર ટોટલી વસ્તુને નુકસાન કરે. ગાડીના તારે, ગાડીના વાયર, એસીના વાયર બધું ઈ તૂટી ગયું છે અહીંયા. જુનાગઢ શહેર ભારતીય મજદૂર સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જુનાગઢ જિલ્લા મધ્યાહન ભોજનના મહામંત્રીની આગેવાનીમાં મધ્યાહન ભોજનના કર્મચારી તેમજ આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો સાથે તેમના પડતર પ્રશ્નો બાબતે ભારતીય મજદૂર સંઘના લેટર પેડ ઉપર કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન કેન્દ્ર સરકારની વિવિધ સ્કીમ અંતર્ગત પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારી સંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં વિશ્વના સૌથી મોટા શ્રમિક સંગઠન એવા ભારતીય મજદૂર સંઘ સાથે સંલગ્ન પીએમ યોજના શક્તિ નિર્માણ મધ્યાહન ભોજન તેમજ કર્મચારીઓના સંઘ દ્વારા કાર્યરત છે તે અખિલ ભારતીય મજદૂર સંઘ ગુવાહાટી આસામ ખાતેથી રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં નક્કી થયેલ મુજબ ગુજરાત સરકાર સાથેની બજેટ પૂર્વની બેઠક થયેલી માંગણી મુજબ સ્કીન વર્કર અંતર્ગત કામ કરતા કામદારો બજેટ પૂર્વે સરકાર સાથે બેઠકમાં રજૂ થયેલા નીચેના મુદ્દા જે કોઈ પણ જાહેરાતમાં ન આવતા નારાજથી પીએમ પોષણ શક્તિ નિર્માણ યોજનાના કર્મચારીઓ દ્વારા કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જોકે તાકીદે કોઈ નિર્ણય નહીં આવે તો આગામી દિવસોમાં પ્રચંડ કાર્યક્રમો આપવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. નમસ્તે, મારું નામ મકવાણા ખોડુભાઈ અમરાભાઈ, જુનાગઢ જિલ્લા મહામંત્રી મધ્યાહન ભોજન પીએમ પોષણ યોજના. અમારી માંગણી એવી છે કે જે સરકાર છે જે બજેટમાં જે જાહેરાત કરી છે કિચન છે રસોડા મારફત બાળકોને ભોજન પૂરું પાડવા માટે, એ એનજીઓને અમે સખતમાં સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આ એનજીઓ તાત્કાલિક ધોરણે રદ થાય એવી અમારી સરકારશ્રીની માંગણી છે.
મારું નામ પાણખાણી રૂપલબેન છે. હું દોલતપરામાં આશા વર્કર તરીકે ફરજ બજાવું છું અને આજે અમે કલેક્ટર મારફતે વડાપ્રધાનશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. અમારી બહુ જૂની માગણીઓ છે કે આંગણવાડી અને આશા વર્કરોને કાયમી કરવાની છે. સરકાર બધાને રજૂઆત સાંભળે છે પણ આશા વર્કરની રજૂઆત કોઈ સાંભળતું નથી અને અમારે જે કઈ સમાન કામ અને સમાન વેતન જે ઇન્સેન્ટિવ પ્રથા છે એ નાબૂદ કરવી છે અને કાયમી કર્મચારી અને લઘુત્તમ વેતન અમને આપે. અમારી સરકારની હરેક યોજના છે આશા વર્કર પૂરી પાડે છે. આશા વર્કર છે સરકારની જે છેવાડા સુધીની જે કઈ યોજના છે એ આશા વર્કર જ પૂરી પાડે છે. એમ છતાં પણ સરકાર આશા વર્કર સામે કઈ જોતી નથી. બીજા જેને દેવાનું છે એને નથી દેવાનું એને સરકાર પગાર વધારો કરે છે. અને અમારે કે આવેદન પત્ર અમે અહીંયા આપવા આવીએ છીએ કે સરકાર અમને કાયમી કર્મચારી જાહેર કરે અને અમને લઘુત્તમ વેતન આપે. નમસ્તે, મારું નામ બલદાણિયા કૈલાસબેન છે. હું જોશીપરામાં આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું. આજે અમે કલેક્ટર કચેરી આવેદન પત્ર દેવા આવ્યા છીએ. અમે સરને રજૂઆત કરી છે કે અમને કાયમી કરે. અમારી કામગીરી ખૂબ જ વધારે છે. પગારના ધોરણમાં અમને કામ વધારે કરાવે છે. પેલા તો તમે એમ કહો કે 10,000 અમારો પગાર છે પણ અમારું કામ કેટલું છે કે બાળકને માતાને બાળક પેટમાં રહી ત્યાંથી અમારે કામ કરવાનું. બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી અમારી બધી જવાબદારી, કાંઈ પણ બાળકને કે એની માતાને કાંઈ થયું હોય તો જવાબદારી બધી અમને આપે. પણ અમને પગાર વધારો કરે, કાયમી કરે અને અમારો સમય 3:30 થી અમને 9:30 થી 3:30 વાગ્યાનો સુધીનો અમારો સમય છે. અમને જેટલું અમારું કામ છે એ પ્રમાણમાં અમારું વેતન અમને પૂરતી રીતે આપે એટલી અમારી માગણી છે. અમને કાયમી કરે, બસ એટલું જ અમારું છે. મોબાઈલ અમને આપેલા છે તો મોબાઈલનું કામ એ અમારે કરવાનું. રજીસ્ટરે કરવાના અને મોબાઈલનું કામ એ કરવાનું. મોબાઈલ આપ્યા પણ કેવા મોબાઈલ આપેલા છે કે જે મોબાઈલ હાલતા જ નથી. અમે એવું નથી કહેતા તમે અમને આવા ભારેમાં મોબાઈલ આપો કે ઓલા મોબાઈલ આપો. તમે અમને વ્યવસ્થિત સારા મોબાઈલ ને સારું કામ થાય એવા તમે અમને મોબાઈલ આપો. એટલે અમે એ કામ કરવા માંગીએ છીએ અને અમે કામ કરીએ જ છીએ પણ અમારી થોડીક તમે કદર કરો. જુનાગઢ જિલ્લાના મજવડી દરગાકાંડના ખૂનના ગુનાના કામે લાલશાહીથી 2 વર્ષથી નાસ્તા પડતા આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાંજવાડે સાહેબની સૂચના તેમજ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લાના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનામાં નાસ્તા પડતા આરોપીને શોધી કાઢી જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચનાઓ કરવામાં આવી છે. જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પોલીસ ઇન્સ્પેક્ટર જે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીકે ઝાલા, વાયપી હડિયા અને પોલીસ સ્ટાફના માણસો સતત પ્રયત્નશીલ હોય તે દરમિયાન ચોક્કસ અને ખાનગી બાતમી મળી કે સદામ જુસેફ રહે જુનાગઢ વાળો હાલ મજવડી દરવા પાસે ઉભો હોવાની હકીકતના આધારે વોચ રાખતા આરોપી મળી આવતા જેને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે હસ્તગત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હેલો, આઈ એમ ચિરાગ ગિરવાણિયા, ERO વિસાવદર મત વિસ્તાર. આજે આપણે પોલિટિકલ પાર્ટી સાથે જે મિટિંગ કરવા જઈ રહ્યા છે એ મોટાભાગે આપણા ચીફ ઇલેક્શન કમિશનર સાહેબના માર્ગદર્શન હેઠળ જે ઇલેક્શન સાથે જોડાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સ છે, પછી મતદારો હોય, પોલિટિકલ પાર્ટી હોય કે ગવર્મેન્ટ ઓફિશિયલ્સ હોય, એમની સાથે સંપર્ક કરી અને કઈ રીતે આપણે ઇલેક્શનને વધુ બેટર બનાવી શકીએ એ માટે જે ઇલેક્શન કમિશન જે કામ કરી રહી છે એક પ્રોપર લીગલ ફ્રેમવર્કમાં કામ કરી રહ્યું છે. એ જ લીગલ ફ્રેમવર્કમાં રહી અને એની અમલવારીમાં પડતી મુશ્કેલીઓ અને એના નિવારણ માટે પોલિટિકલ પાર્ટી સાથે કન્સલ્ટ કરવા માટે મિટિંગ રાખવામાં આવેલ છે. નામથી હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા પ્રમુખ. આજે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક મિટિંગ બોલાવી હતી જે ચૂંટણીલક્ષી, ખાસ કરીને વિસાવદર વિધાનસભાની આગામી સમયમાં ચૂંટણી આવી રહી હોય એવું લાગી રહ્યું છે. પણ પ્રાંત સાહેબે એવી ચોખવટ કરી છે કે એને લક્ષીને કંઈ છે નહીં તો આખા ગુજરાતમાં મિટિંગો બોલાવવામાં આવી છે કે મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય અથવા તો ચૂંટણી સમયે કંઈ પણ રસ્તામાં જે પોલીસ રોકી અને કાંઈ પણ હેરાનગતિ કરતી હોય, સાહિત્ય લઈ જવામાં કરતી હોય, બોર્ડ બેનરો હટાવવાની જે મગજમારી હોય, આને લક્ષીને એક ચૂંટણી હતી અને પ્રાંત સાહેબ સમક્ષ તમામ પ્રકારની રજૂઆતો કરવામાં આવી. આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે? આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે એ તો હાઈકમાન્ડ જ જાણે, પણ આમ આદમી પાર્ટી વિસાવદર વિધાનસભામાં ચોક્કસ એક ચહેરો ઉતારશે જે કોઈ પણ પ્રકારના વાદ વિવાદ વગરનો ચહેરો હશે. કરશનભાઈ વાડદોરિયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિસાવદર. જી, આજે મિટિંગ હતી, શું કહેશો? આજે મિટિંગ એ હતી કે આગામી
ધારાસભાની ચૂંટણીને અનુલક્ષીને અમને રાજકીય પક્ષોના આગેવાનોને પ્રાંત અધિકારી દ્વારા બોલાવવામાં આવેલા અને એમાં વિવિધ સલાહ સૂચનો જે કોઈ હોય એના માટેની આજની મિટિંગ હતી. અને એના માટે અમે દરેક રાજકીય પક્ષના આગેવાનોએ જે ભૂતકાળમાં જે ચૂંટણીઓ થઈ અને એમાં જે મુશ્કેલીઓ પડતી હતી એની અમે પ્રાંત અધિકારીશ્રીને કાયદાની મર્યાદામાં રહી અને ખોટી રીતે હેરાનગતિ તંત્ર દ્વારા ન થાય એ માટેના અમે દરેક પક્ષોના આગેવાનોએ જુદા જુદા સૂચનો કરેલા. આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે? કોંગ્રેસ પક્ષ તરફથી શું કહેશો? એ તો હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે, એ અમારો કોઈ વિષય નથી કે કોને ટિકિટ મળી શકે. એ તો હાઈકમાન્ડ સર્વેના આધારે અને ઉમેદવારોની માગણી પ્રમાણે સર્વે થતો હોય છે, એના આધારે હાઈકમાન્ડ નક્કી કરતું હોય છે. મારું નામ પ્રવીણ સુચિત્રા, ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ. આજરોજ આપણે વિસાવદર પ્રાંત કચેરી ખાતે પ્રાંત સાહેબે એક બેઠક બોલાવી હતી. તમામ પક્ષના પ્રમુખો અને આગેવાનો પધાર્યા હતા અને ખાસ તો આ રૂટિંગ પ્રક્રિયા મુજબની બેઠક હતી. માનો કે આપણી આ વિસાવદર વિધાનસભા સીટ ખાલી છે, એના અનુસંધાને આ બેઠક છે એવું સાહેબે ખુલાસો કર્યો કે આ એ કોઈ બેઠક નથી. આખા ગુજરાતમાં જે રીતે બધા પ્રાંત કચેરીએ બેઠકો બોલાવવામાં આવી હતી એ પ્રમાણે આજની આ બેઠક હતી. અને ચૂંટણી સમયે પ્રચાર અને મતદાતાઓને કંઈ મુશ્કેલીઓ પડતી હોય તો એના સોલ્યુશન માટે સજેશન માટેની બેઠક હતી. તમામ પક્ષના આગેવાનોએ સાથે મળી અને મતદાતાનો સારી રીતે મતદાન કરી શકે, મુશ્કેલીનો સામનો કર્યા વગર, એ પ્રમાણેના સજેશનો આજરોજ અમે નાયબ કલેક્ટર સાહેબને આપ્યા. આગામી સમયમાં કોને ટિકિટ મળી શકે એમ છે? કારણ કે હર્ષદભાઈ અને ભૂપતભાઈ બંનેના રાજીનામા છે અને હર્ષદભાઈ રિપિટેશન પાછી ખેંચેલી છે. એ બંને મિત્રો જ છે. બીજું કે બંને સગા ભાઈની જેમ સામસામે એવું કહે છે ગમે તે ભાઈને ટિકિટ મળે અમે એમને જીતાવશું. અને બંને એવું જ કહેશે કે અમારો હાઈકમાન્ડ નક્કી કરશે કે જેમને ટિકિટ મળશે પૂરી તાકાતથી અમે ચૂંટણી એમને જીતાવશું.